જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જમીનના જે બાકીના પ્રકારો છે તે બે પ્રકાર આપણે બાકી છે એ પ્રકારની આપણે હવે ચર્ચા કરવાની છે પરંતુ અગાઉ આપણે જે ચર્ચા કરી જમીનના પ્રકારોમાં બરાબર એ જમીનના પ્રકારો પરથી જે આપણે તમારે 9મા ધોરણના અભ્યાસક્રમ પ્રમાણે આ જે બે પ્રકાર છે તે આવેલા નથી મીન્સ કે આપણે બે પ્રકારોનો અભ્યાસ આપણે કરેલો નથી એટલે તમારા માટે 10મા ધોરણના અભ્યાસક્રમ પ્રમાણે આ બંને પ્રકારો કેવા છે નવા છે એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આ બે વસ્તુ બરાબર એટલે આપણે પહેલો એ જે પ્રકાર છે આપણે કયો છે જંગલ પ્રકારની જમીન આપણે અગાઉ જે 6 પ્રકારો આવે આના પછી 7મો જે પ્રકાર છે આપણો જંગલ પ્રકારની જમીન કે આ પ્રકારની જમીન હિમાલય સંકુદ્રમ જંગલો કયા જંગલો સંકુદ્રમ જંગલો કે જે હિમાલયની અંદર કહેવાય છે 3000 મીટર થી 3100 મીટર સુધીની ઊંચાઈ પર કેટલા 3000 મીટર થી લઈને 3100 મીટર સુધીની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલા છે આ એક માર્ક્સ માટે પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખજો કે જંગલ પ્રકારની જમીન ભારતના કયા કયા ક્ષેત્રોમાં આવેલી છે તો ભારતના કયા કયા ક્ષેત્રોમાં તો હિમાલયના સંકુદ્રમ જંગલોમાં હિમાલયના કયા જંગલો સંકુદ્રમ જંગલોમાં એમાં પણ 3000 મીટર થી લઈને 3100 મીટર સુધીની ઊંચાઈની વચ્ચે તથા સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે એટલે જંગલ પ્રકારની જે જમીન છે આપણે ભારતના આટલા ભાગોમાં વિસ્તરેલી રીતે જોવા મળે છે તેમાં વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી રહે છે આપણને શું કહ્યું છે જે વૃક્ષોના ખરેલા પાંદડા હોય એનાથી જે જમીનનો ભાગ છે તે હંમેશા ઢંકાયેલો રહે છે એ પાંદડાઓથી એ જમીનનો ભાગ ઢંકાયેલો રહે છે અને તે પાંદડાના સળવાથી એટલે એ જે પાંદડા ઉપર વિખરાયેલા છે ઢંકાયેલા છે એ પાંદડાના સળવાથી તેમાં સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે જમીનનો જે ઉપરનો ભાગ છે તે કેવો બનેલો હોય છે કાળો શેના આધારે કે ભૂસપાટીથી એ પાંદડા જે છે પાંદડાથી ભૂસપાટી હંમેશા ઢંકાયેલી રહે છે તે પાંદડા સળવાથી એટલે કે પાંદડા જ્યારે સળે છે ત્યારે એમાંથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધે છે જેના કારણે એ જમીનનો જે ઉપરનો ભાગ છે તે કાળો બનેલો હોય છે એટલે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો જેના પછી આપણને કહે છે કે જે જમીન તળમાં જમીનનું જે તળ એટલે કે જે જમીનનો તળિયાનો જે ભાગ છે તળમાં નીચેની તરફ જતા તે ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે હવે જમીનનો જે ભાગ છે એના તળમાં એટલે કે એના નીચેની તરફ જ્યારે જવામાં આવે ત્યારે એ જમીન ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે જો આપણે લાલ રંગ માટે બીજા આગળ બે જમીનમાં પ્રકારોમાં નામ આવ્યા છે રાતી જમીનમાં જમીનનો રંગ લાલ બીજો એક હતો પડખાવ કે લેટેરાઇટ જમીનનો રંગ લાલ અને ત્રીજો આપણે આવે છે જંગલ પ્રકારની જે જમીન છે બરાબર તે જમીનનો રંગ લાલ પણ ક્યાં આગળ એ જમીનનો જે તળ એટલે કે જે નીચેનો ભાગ છે તે તરફ જતા એ જમીન ભૂરા કે લાલ રંગની બને છે બરાબર ત્યાર પછી કે છે કે આ જમીનમાં આપણે ચા કોફી તેજાના ઉપરાંત ઘઉં મકાઈ જવ ડાંગર વગેરે પાકો લેવાય છે એના મુખ્ય પાકો છે કારણ કે જંગલ પ્રકારની જમીનમાં આપણે ચા કોફી અને તેજાના એટલે મરી મસાલા બરાબર આપણે અહીંયા આગળ જે જોવા મળતા અલગ અલગ પ્રકારના જે મસાલા છે તે તેજાના તમે 9મા ધોરણની અંદર ને 8મા ધોરણમાં પણ અભ્યાસ પહેલા જ પ્રકરણમાં ભણ્યા હતા કે દેશ વિદેશની અંદર આપણા ભારતના જે મરી મસાલા તેજાના મલબલ જે વસ્તુ હતી એની દેશ વિદેશમાં પહેલેથી જ માંગ હતી બરાબર એ તમે અગાઉ પણ ભણીને આવેલા છો એટલે ધ્યાનમાં રાખજો તેજાને એ ઉપરાંત ઘઉં મકાઈ જવ ડાંગર વગેરે પાકો લેવાય છે અને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે એટલે કે આ જમીનનું જે પ્રમાણ છે ભારતમાં એકદમ મર્યાદિત છે કેવું છે મર્યાદિત એટલે લિમિટેડ છે અમુક ચોક્કસ ભાગોની અંદર જ માત્ર તે જોવા મળે છે એમાં પણ ખાસ કરીને હિમાલયના જે ક્ષેત્રો છે બરાબર એ જ ક્ષેત્રોમાં પહેલી બાબત આપણને કઈ જંગલ પ્રકારની જમીનમાં આ પ્રકારની જમીન હિમાલયના સંકુદ્રમ જંગલોમાં 3000 મીટર થી 3100 મીટર સુધીની ઊંચાઈ વચ્ચે 3000 થી કેટલા 3100 મીટર ની ઊંચાઈ સુધી મીન્સ કે એના વચ્ચેના ભાગમાં તથા સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે બીજી બાબત આપણને કહી છે કે વૃક્ષોના ખરેલા પાંદડાથી
આ જમીન હંમેશા ઢંકાયેલી રહે છે. જે વૃક્ષોના ખરેલા પાંદડા હોય છે એના દ્વારા એ જમીન ઢંકાયેલી રહે છે અને તે પાંદડાના સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી, જો પહેલું કહ્યું આપણે તે બાબત, પાંદડાના સડવાથી અને સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો જે ઉપરનો ભાગ છે તે કાળા રંગનો બને છે. એટલે કે જમીનનો ઉપરનો ભાગ કેવો બને છે? કાળો બનેલો હોય છે. જે જમીનના તળમાં નીચેની તરફ જતા, જમીનનો જે ભાગ છે એના નીચેની તરફ જતા એટલે કે એના તળમાં જતા તે ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. એટલે આપણે ખાસ આ યાદ રાખવાનું છે, ભૂરો કે લાલ રંગ માટે જંગલ પ્રકારની જમીન. હવે એ જમીનમાં આપણે કયા કયા પાક લઈ શકીએ છીએ? તો આ જમીનમાં ચા, કોફી, તેજાબ ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, એટલે લિમિટેડ ક્ષેત્રો છે. કેટલા ક્ષેત્રો છે એના? એકદમ લિમિટેડ. ત્યાર પછી કે છે છેલ્લો પ્રકાર એનો દલદલ કે પીટ પ્રકારની જમીન. કયો પ્રકાર છે છેલ્લો? દલદલ કે પીટ પ્રકારની જમીન. તેમાં આપણે કહ્યું છે કે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં, કયા? આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થના સંચયથી વિકસે છે. કયા પદાર્થોના? જે આપણે જૈવિક પદાર્થ એટલે કે જે જૈવિક દ્રવ્યો કહેવાય છે એના સંચય એટલે કે એના સંગ્રહ આ જમીનનું ડેવલપમેન્ટ થાય છે. એટલે કે દલદલ કે પીટ પ્રકારની જે જમીન છે તે ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચય એટલે કે સંગ્રહ વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. જ્યારે વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની જ્યારે સીઝન હોય, બરાબર, કે ચોમાસાની જ્યારે ઋતુ હોય ત્યારે આ જમીન જે છે એ પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનની અંદર જે વર્ષા ઋતુ દરમિયાન પાણીથી ભરેલી હોય છે, પરંતુ એમાંથી જ્યારે પાણી ઓસરતા એટલે કે પાણી ઓછું થતા અથવા પાણી સુકાઈ જતા, બરાબર, તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. અને આ પ્રકારની મોટા ભાગે જમીન જો તો આપણા ભારતની અંદર પશ્ચિમ બંગાળની અંદર એક જંગલ આવેલું છે સુંદરવન. કયું જંગલ છે? સુંદરવન. કે જે આપણે કહેવાય છે કે વિશ્વની અંદર જે વાઘની કુલ 8 પ્રજાતિઓ છે એમાંની એક પ્રજાતિ આપણને સુંદરવનના જંગલમાં, બરાબર, જે આપણે રોયલ બેંગોલ ટાઈગર એટલે કે સફેદ વાઘ કહીએ છીએ, એ આપણને ત્યાં જોવા મળે છે. એટલે એ પ્રકારની જે જમીન છે, બરાબર, એ આપણને ત્યાં જે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જોવા મળે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા, જો શેનું પ્રમાણ વધારે હોય છે? એક તો જૈવિક પદાર્થો અને ક્ષાર, બરાબર. કે દલદલ કે પીટ પ્રકારની જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય? તો બહુલતા વધારે હોય છે. તો જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે કે એની ઉણપ જોવા મળે છે અથવા એનું પ્રમાણ ઓછું જોવા મળે છે. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો એક માર્ક્સ માટે કે દલદલ કે પીટ પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ ત્યાં ઓછું જોવા મળે છે. આવી જમીન ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, જો આ પ્રકારની જમીન આપણને ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે? તો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, આખો બિહાર રાજ્ય અને બિહાર રાજ્યમાં એનો ઉત્તરનો ભાગ અને ઉત્તરના ભાગમાં પણ એનો મધ્ય ભાગ, ત્યાં આપણને આ પ્રકારની જમીન જોવા મળે છે. અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં પણ જોવા મળે છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આ પ્રકારની જમીન આપણને તો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. એટલે કે આનું પણ ક્ષેત્ર કેવું છે? જંગલ પ્રકારની જમીનની જેમ મર્યાદિત છે. કેટલું છે? મર્યાદિત. હવે પછીનો પ્રશ્ન જે એમાં આપણે ફરીથી એક વાર રિમાઇન્ડ કરી લઈએ કે દલદલ કે પીટ પ્રકારની જમીનમાં આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થના સંચયથી વિકસે છે. બીજું આપણે કહ્યું વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહે છે, જ્યારે પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી, ડાંગર એટલે ચોખાની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા, જો શેનું પ્રમાણ વધારે? જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. એટલે કે એનું પ્રમાણ ઓછું હોય છે. ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ ઓછું જોવા મળે છે. હવે આ પ્રકારની જમીન આપણા ભારતના કયા કયા ક્ષેત્રોમાં છે? તો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અને આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે
છે, એટલે કે આનું જે ક્ષેત્ર છે એ કેટલું અત્યંત મર્યાદિત એટલે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે જમીનનું ધોવાણ એટલે શું, તેને અટકાવવા માટેના ઉપાયો. મિત્રો આની વ્યાખ્યા જે છે એ આપણને આમાં આપી છે અને બીજી વ્યાખ્યા પણ તમને કહું છું કે જમીનનું ધોવાણ એટલે જમીનના કણો ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. આ જ વ્યાખ્યા છે કે આપણે કુદરતી પરિબળો દ્વારા જમીનમાંથી કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર હડસેલાઈ જવાની કે દૂર ખસી જવાની ક્રિયાને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. એટલે આપણને વ્યાખ્યામાં આ જ પ્રમાણે કહ્યું છે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા કુદરતી પરિબળો એટલે બે પરિબળો, એક હવા અને વહેતું પાણી, એટલે બરાબર. એટલે હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જવું. એટલે કે આ પરિસ્થિતિ કેવી છે કે જમીનનું જે ધોવાણની પ્રક્રિયા છે એ હંમેશા કેવી રહે છે, અવિરત ચાલે છે. જ્યાં સુધી વહેતું પાણી જે છે એના વિશે એવું કહેવાય છે કે એનામાં સ્વયં સાફ કરવાની ક્ષમતા છે. જમીનનું જે ધોવાણ થાય છે એટલે વહેતું પાણી દ્વારા મોટા ભાગે થાય છે. એટલે વહેતા પાણીમાં કહેવાય છે કે સ્વયં સાફ કરવાની ક્ષમતા છે, કારણ કે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાપને પણ વહાવીને લઈ જાય છે. બરાબર. એ કાપને વહાવીને લઈ જાય તો એક જગ્યાએથી જે કહેવાય જમીનની ફળદ્રુપતાનું પ્રમાણ કેવું થાય છે, ઘટે છે. પરંતુ જ્યાં પાણીનો વેગ ધીમો પડે છે, જ્યાં પાણીનો વેગ ધીમો પડે છે ત્યાં બધો જ કાપ ત્યાં ઠાલવી દે છે. એટલે બધો જ કાપ ત્યાં ઠલવાય છે. એટલે એક જગ્યાએ જમીનની ફળદ્રુપતાનું પ્રમાણ ઘટ્યું, એક જગ્યાએ એના પ્રમાણમાં વધારો થશે. થાય જ છે એવું નથી કહી શકતા, પણ થશે. કારણ કે એ જે પાણીનો ભાગ છે એ અવિરત ચાલે છે, તો પાછું ત્યાંથી કાપ ઉઠીને બીજી જગ્યાએ જઈને જમીનનું એ જગ્યાએ પાછું ધોવાણ થશે, તો બીજી કોઈ ચોક્કસ જગ્યાએ પાછું જમીનનું જે કાપનું પ્રમાણ છે એના પ્રમાણમાં વધારો થશે. એટલે એ સર્ક્યુલેશન જે છે ચાલ્યા જ કરે છે. બરાબર. એટલે આપણે વ્યાખ્યામાં કહ્યું કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. બરાબર. એને પણ આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. હવે આપણને કે છે જમીનનું ધોવાણ અટકાવવા માટેના ઉપાયો. તો પહેલો ઉપાય આપણને કહ્યો છે કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લેવી. જો પહેલી બાબત આપણને શું કહી છે, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. કેમ? કારણ કે જો જમીનમાં ચરાણ પ્રવૃત્તિઓ વધારે ને વધારે થશે તો જમીનની અંદર રહેલા જે અલગ અલગ પ્રકારના જૈવિક દ્રવ્યો કે જે તત્વો છે એ તત્વોની ત્યાં ઉણપ જોવા મળશે. બરાબર. કારણ કે એના મૂળમાંથી કોઈ પણ છોડ હોય એ મૂળમાંથી નીકળી જશે, તેનું કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ પછી થઈ શકશે નહીં. એટલા માટે કહેવાયું કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી, એટલે એને કંટ્રોલમાં રાખવી. ઢોળાવવાળી જમીનમાં સીડીદાર એટલે કે સમોચ્ચ રેખીય ખેતરોમાં વાવેતર. શું કહ્યું છે? ઢોળાવવાળી જમીન, જે ઢાળવાળી જમીન છે એ જમીન એટલે કે ત્યાં આગળ સીડીદાર ખેતરો બનાવવાના. સીડીદાર ખેતરો એટલે કેવા? સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી ત્યાં વાવેતર. એટલે આપણને કહ્યું છે કે સીડીદાર ખેતરોમાં વાવેતર કરવું. પછી કે છે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. જો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આ વસ્તુ કે આપણા ભારતની અંદર પડતર જમીનનું પ્રમાણ 8% છે. કેટલા ટકા? 8%. આપણો સ્પષ્ટ વાવેતર જે વિસ્તાર છે એ 46% છે. ભારતની અંદર જે સ્પષ્ટ વાવેતર વિસ્તાર કહેવાય, ખેતી યોગ્ય કે ખેતી લાયક જે જમીનનું પ્રમાણ છે એનું પ્રમાણ 46% છે. અને પડતર જમીન જે કહેવાય કે જે આખી ખાલી છે, ત્યાં કોઈ પણ પ્રકારનું કે જંગલો છે કે કોઈ વૃક્ષો છે એનું કોઈ જ પ્રકારનું વાવેતર કે કોઈ ખેતીનું કાર્ય કશું જ થતું નથી. એ આખી જમીન જે છે એ પડતર છે. બરાબર. એ પડતર જમીનની અંદર આપણે વૃક્ષારોપણ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે આપણે કહી શકીએ કે ભારતની અંદર એક તો જોતા જંગલોના પ્રમાણમાં પણ વધારો થશે અને સાથે સાથે બરાબર કે જેની અંદર આપણને ખેતીના પ્રમાણમાં એટલે કે ખેતીનું જે ક્ષેત્ર છે એના પ્રમાણમાં પણ વધારો જોવા મળશે. પછી કહે છે કે પાણીમાં વહેડા પડેલા હોય ત્યાં આળબંધ બનાવો. આપણને ખબર છે કે પાણીનું વહેણ હંમેશા સીધું જતું હોય છે. બરાબર. પણ ત્યાં વહેડા એટલે કે આપણી પરિભાષામાં જેને આપણે ખાડા કહીએ છીએ કે કંઈ પણ વોટેવર, બરાબર, જે પડેલા હોય છે એને શું કરવાના છે? ત્યાં આળબંધ બનાવવાના છે. એટલે પાણીનો જે પ્રવાહ છે એ સીધો જાય છે, પણ એ પાણીનો ત્યાં બગાડ થાય નહીં. જેમ કે આપણે વહેતું પાણી હોય, આપણે કહેવાય છે કે ગટરમાં જાય તો પાણી પછી પીવાય ઉભે રહેતું જ નથી. સમજો, એ પીવાય કે પાણી નથી રહેતું તો પછી પાણી સીધું ક્યાં જાય?
નીકળી જાય છે ગટર વાટે બહાર, બરાબર. પણ એ પાણી જો ગટરમાં જાય એની જગ્યાએ એને શું કરવું જોઈએ? એના માટે ચોક્કસ પ્રકારે આળબંધ બનાવવા જોઈએ. એટલે પાણીનો ગતિ જે છે એ કેવી પડે? ત્યાં ધીમી પડે. પાણીની ગતિ ધીમી પડે એના માટે કહ્યું છે કે પાણીના વેડા પડેલા હોય ત્યાં આળબંધ બનાવવા જોઈએ. એના પછી છેલ્લું કહે છે કે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. કેમ ઊંડી ખેડ કરવામાં આવે? કારણ કે પાણીનો જે ભાગ છે જે તે પાકને કે જે તે વાવેતર કરવામાં આવ્યું હોય, બરાબર, એને પાણીની જરૂરિયાત દરેક પાકને રહે છે, પણ એના માટે કીધું છે કે એને ખેતરમાં ઊંડી ખેડ કરવાની બાબત. કારણ કે ખેતરનો કોઈ ચોક્કસ ભાગ છે, બરાબર. હવે અહીંયા આપણે એને ઊંડી ખેડ કરવાની વાત છે કે અહીંયાથી જેને પાણી આપવામાં આવશે કે પાણી સીધે સીધું અહીંયા આગળ એનો ભરાવો થાય. પાણીનો શું થાય? સીધે સીધે નીચે જમીનમાં ઉતરે. તે માટે થઈને કહ્યું છે કે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. અને આ પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહે છે. બીજી રીતના કેવું કે આપણે જ્યારે ખેતીનું કાર્ય ચાલતું હોય ત્યારે પેલા પાળા બનાવેલા હોય છે, એના દ્વારા પણ પાણીની ગતિ કંટ્રોલમાં આવે, બરાબર. જેટલા પ્રમાણમાં જે તે ભાગને પાણીની જરૂરિયાત છે એટલા ભાગમાં પાણી જવા દેવામાં આવે, પછી એને પાળ કરી દેવામાં આવે, પછી એ ભાગ છે એ બીજા કોઈ ચોક્કસ ભાગની અંદર જાય, પછી ત્રીજો, ચોથો, એ પ્રમાણે ક્રમશઃ જમીનના જે બધા જ ભાગો છે એ બધાને પાણી મળતું થઈ જાય. એટલા માટે આપણને કહ્યું કે પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ફરીથી મિત્રો સાંભળજો. જમીનનું ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. ઉપાયમાં કહ્યું છે પહેલું જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ઢોળાવવાળી જમીનમાં સીડીદાર એટલે કે સમોચ્ચરેખીય જે પગથિયા કહેવાય છે એના સમોચ્ચરેખીય એટલે કે ખેતરોમાં વાવેતર. કેવી પદ્ધતિથી સીડીદાર ખેતરોમાં વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આળબંધ બનાવવો અને પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. એના પછીનો પ્રશ્ન છે ભૂમિ સંરક્ષણ એટલે શું અને તેને ભૂમિ સંરક્ષણના ઉપાયો. પહેલું કહ્યું છે કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી છે. જો શું કહ્યું છે આપણને? જમીનનું ધોવાણ રોકીને. આપણે આનાથી વિરુદ્ધ છે. જમીનનું ધોવાણને પહેલા અટકાવવાનું એટલે કે એને રોકવાનું અને જમીનની જે ગુણવત્તા છે તેને જાળવવી, તેને આપણે ભૂમિ સંરક્ષણ કહીએ છીએ. અને જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવાના છે. જો જમીન ભૂમિનું જે સંરક્ષણ છે એનો સીધો સંબંધ કોની સાથે છે? તો માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. એના ઉપાયો એમાં પહેલું છે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જમીનની અંદર રહેલા જે મૂળ છે, બરાબર, એ જમીનમાં રહેલા જે કણો હોય અલગ અલગ પ્રકારના એને શું કરે છે? જકડી રાખે છે. એમાં એક જ એક્ઝામ્પલ જોઈએ. ધારો કે કોઈ પણ નાનો એવો છોડ હોય એને મૂળમાંથી જ્યારે કાઢવામાં આવે છે ત્યારે એની અંદર માટીના જે કણો છે ચોંટેલા હોય છે, મીન્સ કે એની સાથે જોડાયેલા હોય છે. તો એ શું કરે છે? માટી કણોને ત્યાં જકડી રાખવાનું ગુણ ધરાવે છે. એટલા માટે કહ્યું કે જંગલોના આચ્છાદનને કારણે તે મૂળ જમીન કણોને જકડી રાખે છે. બીજું આપણને કહે છે કે નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરો. જેના દ્વારા શું થાય કે કોઈ પણ પ્રકારે જે આપણે પાણીથી જે અલગ અલગ પ્રકારના જે આપણે જેમ સુનામી આવે સમુદ્રોમાં, એ જે રીતના નદીઓમાં પૂર આવે છે, બરાબર, તે પૂરની પરિસ્થિતિ ઓછા પ્રમાણમાં સર્જાય, બરાબર, એનાથી વિનાશકારી અસરો જે છે એ ઓછી સર્જાય, એના માટે તેને કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્રીજું કે છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનો, બરાબર, વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડો. શું કહ્યું છે કે રણની નજીકના ક્ષેત્રોમાં જે ખેતીવાડી કે જે પણ હોય, બરાબર, એની આજુબાજુમાં શું કહ્યું છે? વૃક્ષોની હારમાળા. કારણ કે પવન એમાં વેગીલો હોય તો રેતાળ જે રેતી છે એ રેતીનો ભાગ જમીનના ભાગોમાં આવીને પડે તો એ જમીનની ફળદ્રુપતાને ઘટાડે, એની અસર સીધી ઉત્પાદન ઉપર થાય. એના માટે કહ્યું છે કે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, જે શું કરે છે? રણને આગળ વધતું અટકાવશે. પછી કે છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી તેને અંકુશમાં લેવા જોઈએ. આ કોન્સેપ્ટની બાબત છે, સામાન્ય બાબત છે કે નદીઓમાં જો પૂરની પરિસ્થિતિ સર્જાય મોટી નદીઓમાં,
બરાબર, તેને અન્ય નદીઓમાં વાળવામાં આવે, જેના કારણે સૂકી નદીઓ પણ ભરાઈ જાય અને પૂરની જે પરિસ્થિતિ છે એને પણ અંકુશમાં લઈ શકાય. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. જો અનિયંત્રિત ચરાણ એટલે વધારે ને વધારે પ્રમાણમાં પાલતુ પશુઓ કે પ્રાણીઓ દ્વારા જે ચરાણ થાય છે એના દ્વારા પહાડની જે જમીન છે એનું સ્તર કેવું પડે છે, ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. પછી કે છે ક્ષિતિજ સમાંતર ખેડ, બરાબર, જે સમાંતર ખેડ કરવામાં આવે છે, સમતોલ જેને કહેવાય સમતોલ ખેડ, બરાબર, એ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જે આપણે અગાઉ અહીંયા વાત કરી હતી તે, બરાબર, જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ જેના દ્વારા કહી શકાય કે આપણે પાણીની પણ બચત થાય અને સારા એવા પ્રમાણમાં વાવેતર પણ કરી શકાય છે. એટલા માટે કહ્યું કે ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. પછી કે છે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. જે જમીનો ફળદ્રુપતા ગુમાવી બેઠી છે તો એ જમીનની અંદર સેન્દ્રિય પદાર્થોનું પુનઃ ઉમેરણ કરવું જોઈએ કે જેના દ્વારા એ જમીનની જે ફળદ્રુપતા છે એ પાછી ગયેલી ફળદ્રુપતા છે તે પાછી આવી જાય. એના માટે થઈને કહ્યું છે કે ફળદ્રુપતા ગુમાવેલી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. એટલે મિત્રો જો આપણને કહ્યું છે ભૂમિનું સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી, તે પછી કે છે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીકણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. એના ઉપાયો આપણને 7 છે. તેમાં પહેલો કયો છે કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને તે જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. ત્રીજું કે છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી, બરાબર, જે શું કરે છે રણને આગળ વધતું અટકાવશે. ચોથું કે છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરીને તેને અંકુશમાં લેવા જોઈએ. પાંચમું કે છે અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. શું કહ્યું છે? અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર કેવું પડે, ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. છઠ્ઠું કે છે ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. બે પદ્ધતિઓની વાત કરી છે એમાં એક છે ક્ષિતિજ સમાંતર ખેડ અને બીજી છે સીડીદાર ખેતરો, બરાબર, જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. અને સાતમું કે છે કે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. જો શું કહ્યું એમાં કે જે જમીનો ફળદ્રુપતા ગુમાવી બેઠેલી છે તેમાં પુનઃ એટલે કે ફરીથી સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. અને મિત્રો આ સાથે આપણું જે પ્રકરણ 8 છે તે અહીં પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અન્ય પ્રકરણ સાથે મળીશું.